વડોદરા કાછિયા પટેલ મહિલા મંડળ પ્રેરિત શક્તિ ગ્રુપના પ્રમુખ નલિની કાછિયા દ્વારા એન્યુઅલ ડેની ઉજવણી કરવામાં આવી છે. શક્તિ ગ્રુપ દ્વારા આયોજિત એન્યુઅલ ડેમાં પરિવાર સહિત આવેલા સ્ત્રીઓએ પોતાનું ટેલેન્ટ બતાવ્યું હતું. શક્તિ ગ્રુપ ગૃહિણીને પોતાના ટેલેન્ટ બતાવવાનો મોકો આપે છે. જે ગૃહિણીની જેમાં ફાવટ છે તે માટે ટ્રેનિંગ પણ આપવામાં આવે છે અને બધાને ભેગા કરીને સુંદર મજાના કાર્યક્રમનું આયોજન પણ કરે છે. આ ગૃહિણી દ્વારા ભૂલી ગયેલા ટેલેન્ટને બહાર લાવવાની પોતાના પરિવાર સાથે આજે એન્યુઅલ ડેની ઉજવણી કરી, જેમાં સંગીત, ડાન્સ, મિમિક્રી વગેરે જેવા પ્રોગ્રામનું આયોજન થયું હતું. શક્તિ ગ્રુપમાં 175થી વધુ ગૃહિણીઓએ વડોદરામાં ગ્રુપ બનાવી ચૂકી છે. શક્તિ ગ્રુપ દ્વારા આયોજિત એન્યુઅલ ડેમાં કાછિયા પટેલ સમાજના અગ્રગણ્ય એવા જયંતિભાઈ, હર્ષભાઈ, મયુરભાઈ મહેમાન તરીકે હાજરી આપી હતી. મેડમ, તમારા જેવી હોટ છોકરીને જોઈએ તો અહીંયા ધનવી એમને વધી જાય છે. બસ ક્યાં જડી આવવાની છે ભાઈ? ઓ મિસ્ટર, હું તમારી જોડે વાત કરતો નથી, મારી ફ્રેન્ડ જોડે વાત કરું છું. તમે કેમ વચ્ચે બોલો છો? મને તો મારો ફ્રેન્ડ બનાવી લો ને, આપણે પણ વાતો કરીશું ને મસ્ત પછી બેસીને. ઓ ભાઈ, લિમિટમાં રહો. તમે લિમિટ ક્રોસ ન કરો. અરે તમારો નંબર તો આપીને જાઓ ને, પછી તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. પધારેલ સર્વે બહેનો, ભાઈઓ અને બાળકો, આપણે ઘણા વખતથી જોઈ રહ્યા છે કે પહેલા આપણું મંડળી જે કહેવાતું હતું કે ભાઈ વડોદરા શહેર કાછિયા પટેલ મિત્ર મંડળ, અને એના જ સહયોગથી એના જ નેજા હેઠળ એક આપણું મહિલા મંડળ પણ ચાલતું હતું. પણ એ મહિલા મંડળની અંદર થોડા લિમિટેશન હતા. ફંડના અને ફંડ ભેગા કરવાના પ્રયત્નો કરવા છતાં પણ એમનામાં ફંડ એકત્રિત થતું નહોતું, એટલે કોઈ સારા કાર્યો કરી શકતા ન હતા. પરંતુ છેલ્લા 3 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ કે યુવા બહેનો આ સ્થાન સંભાળ્યું છે અને એ વડોદરા શહેર કાછિયા પટેલ મહિલા મંડળ જે હતું એના જ ભાગરૂપે એક શક્તિ ગ્રુપ ઊભું કરવામાં આવ્યું. આજે જે અહીંયા આગળ તમારા શક્તિ ગ્રુપ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવે છે તેની વિગતવાર માહિતી આપો. હા, અમારું એક શક્તિ ગ્રુપ કરીને 2 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હતું અને એની સ્થાપના પણ ફાઉન્ડેશન મેં જ કરી હતી. અને જે અમારી કાસ્ટની જે બહેનો ગૃહ ઉદ્યોગ કરે છે અને પ્લસ જે બહેનો વર્કિંગ વુમન છે, હાઉસવાઈફ છે, તેવું એક ગ્રુપ બનાવ્યું અને એમની અંદર રહેલી ટેલેન્ટને અમે બહાર લાવીએ છીએ અને મને બહુ જ સફળતા મળી છે આ બાબતમાં. અમે હમણાં ઘણા બધા પ્રોગ્રામ બરોડાની અંદર નામાંકિત જગ્યાએ અમે કર્યા છે અને એમાં અમને ખૂબ સફળતા મળી છે. અત્યારે અમારી સાથે લગભગ 175 લેડીઝ છે અને અત્યારે અમને બહારથી પણ ઘણા ફોન આવી રહ્યા છે કે અમે નેક્સ્ટ યર અમારા ફેસબુક પર પ્રોગ્રામ્સ જોઈને કે અમે તમારી સાથે જોડાવા માંગીએ છીએ, કારણ કે તમે હંમેશા રચનાત્મક કાર્યો કરો છો. એટલે માટે અત્યારે કેટલા સમયથી આ ચાલી રહ્યું છે? કેટલા વર્ષ થયા? અમારે લગભગ 2-2.5 વર્ષ જ થયા છે. ફાઉન્ડેશન કરે 2 વર્ષ થયા. ઓકે, તમારું નામ? નલિનીબેન કાછિયા. શક્તિ ગ્રુપમાં તમે કેટલા સમયથી જોડાયેલા છો? શક્તિ ગ્રુપની જે દિવસથી શરૂઆત થઈ, આજથી 2 વર્ષ પહેલાંથી, ત્યારથી હું શક્તિ ગ્રુપ સાથે સક્રિય છું. શક્તિ ગ્રુપ શું કામ કરે? શક્તિ ગ્રુપ જે ઘરેલું મહિલાઓ છે જેના અંદર કંઈક ને કંઈક ટેલેન્ટ છે અને પરિવારની જવાબદારીઓ નીચે ટેલેન્ટ છુપાઈ ગયું છે, એને બહાર લાવવાનું કામ એ અમારું શક્તિ ગ્રુપ કરે છે. કેટલા સમયથી આ કાર્યક્રમ તમે ચલાવી રહ્યા છો, અભિયાન ચલાવી રહ્યા છો? આ અભિયાન અમે 2 વર્ષથી શરૂઆત કરી છે. કેટલી મહિલાઓ તમારી સાથે સંકળાયેલી છે અને અત્યારે એ લોકોનું નવું ટેલેન્ટ કેવી રીતે બહાર આવેલું છે અને આજનો શું પ્રોગ્રામ છે? અમારી પાસે લગભગ 120થી પણ ઉપર મહિલાઓ જોડાયેલી છે અને ઇન ફ્યુચર અમે લોકો 500થી પણ ઉપર મહિલાઓ હશે આમાં. આજના ગ્રુપનો પ્રોગ્રામ, આજનો જે દિવસ છે એનો એજન્ડા એ છે કે 2 વર્ષથી અમે લોકો જે એક્ટિવિટીઝ કરી છે એ બધાની સમક્ષ લાવીએ અને બીજા ગ્રુપ પણ, બીજા મહિલા ગ્રુપ પણ આવી રીતે એક્ટિવ થાય, એ અમારો મેઇન એજન્ડા છે આમાં. અને આજના દિવસના તમે પરફોર્મન્સને બધું જોયું જ હશે. દરેક પરફોર્મન્સની પાછળ એક મેસેજ છે, સાથે સાથે એન્ટરટેનમેન્ટ પણ છે. અહીંયા આવેલા ગેસ્ટ લોકો બધા એન્જોય કરી રહ્યા છે. અમારો મોટો એ જ છે કે દિન બ દિન અમારું ગ્રુપ અને અમારી સાથે બીજા ગ્રુપ પણ આગળ વધે. વુમન એમ્પાવરમેન્ટ માટે અમે લોકો કામ કરીએ છીએ. મારું નામ બ્રોમા પટેલ.
सब्सक्राइब कीजिए हमारे चैनल को और बेल आइकॉन को दबाइए हमारी लेटेस्ट वीडियो सबसे पहले देखने के लिए।